जय माताजी मित्रों। तो अमरा नवा ब्लॉग में तमारू हार्दिक हार्दिक स्वागत है। तो आजना वीडियो में आपणे जोई सको छो पाछळ वाड़ी है अने बधा झाड़ रोपेला है। तो तेना पर आजना वीडियो में आपणे ब्लॉग बनावीशुं। तो आपणे शुं शुं वाव्युं छे अने कया कया झाड़ छे बतावीशुं अने शुं शुं फळफळादी पण छे, शुं दवामां काममां आवे छे ते पण तमने जणावीशुं। तो अमरा वीडियो में बन्या रहेजो અને વિડીયોને લાઇક ના કરી તો લાઇક અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલો આપણે જોઈશું। તો પહેલાં તો આપણે ચોમાસામાં વાવી છે મેદી, જોઈ શકો છો મેદી વાવી છે, 4 મહિના થયા છે। અને આ છે બોરસલ્લી આપણે વાવેલી છે, તેને પણ 4 વર્ષ થયા છે અને આવડી થઈ છે। અને આ મોટી બોરસલ્લી છે, જોઈ શકો છો તમે, અને 7 વર્ષ જેવા થયા છે। અને બીજા આ પણ બહુ મોટી બોરસલ્લી છે અને 12 વર્ષ જેવા થયા છે। અને અહીંયા આ નાનકડી વેલ પણ વાવેલી છે આપણે, જોઈ શકો છો તમે। તો આ વેલને આપણે એવો ઉપાય છે કે આ બોરસલ્લીથી સામેવાળી બોરસલ્લી સુધી પહોંચાડવાની છે। અને અહીંયા એક બીજી પણ બોરસલ્લી વાવેલી છે આપણે, તો આના પણ 3 વર્ષ થયા છે। અને મિત્રો આ બોરસલ્લીનો મતલબ એવો છે કે આ બોરસલ્લી તમે વાવો ને તો તે બોરસલ્લીનું પાનખર ઋતુમાં એક પાનખર ઋતુ હોય કે કોઈ બી ઋતુ હોય, આનું પત્તું એક જ ખરે છે। જોઈ શકો છો આ મોટી બોરસલ્લી છે તો આનું પત્તું એક જ ખરે, જેમ કે બીજા ઝાડનું પત્તું બધા એક સાથે પાનખર ઋતુમાં પાંદડા ખરી જાય એવું હોતું નથી। અને અહીંયા આપણે ચકલી માટે માળો પણ લગાવેલો છે, જોઈ શકો છો। અને ચકલી કે પક્ષીઓને પાણી પીવા માટે કુંડ પણ બાંધેલો છે। અને ખૂબ સરસ વાડી છે, જોઈ શકો છો। અહીંયા પણ આપણે મેદી વાવેલી છે ને સુંદર છે। અને આ છે મિત્રો કાંજીનું ઝાડ છે, જે આપણને દાંતમાં દુખાવો થતો હોય તો તેનું દાંતણ કરવાથી દુખાવો પણ મટી જાય, દાંતમાં ખૂન આવતું હોય તે પણ આપણને મટી જાય, જોઈ શકો છો। અને મિત્રો આ શેનું ઝાડ છે તમે કોમેન્ટ કરજો। આ છે લીંબુડી, તેના લીંબુ કહેવાય છે કે પથરીની દવા માટે મજરા આવે। ઘણા લોકો મેં સાંભળ્યું છે કે પથરીના દવા માટે આ લીંબુ મજરા આવે, પથરી થઈ હોય તો તમને પથરી મટી જાય। અને આ છે જામફળી, આને પણ 1 વર્ષ જેવું થયું છે મિત્રો જામફળીને। અને આ પણ એક બોરસલ્લી છે, આને પણ 4 થી 5 વર્ષ જેવા થયા છે। અને અહીંયા જોઈ શકો છો ખૂબ સુંદર ફૂલ પણ આવેલા છે। આને તો આપણે ડંકા પણ ચોપીશું તો થઈ જશે। અને આ મિત્રો શું ઝાડ છે મને કોમેન્ટમાં જણાવજો, આપણને આ ઝાડનું નામ આવડતું નથી। અને અહીંયા બહુ ખૂબ સુંદર આંબો પણ છે અમારે, તે પણ અમે રોપ તો નથી લાવેલા, પણ જે બજારમાંથી આપણે કેરીઓ લાવીએ તેના બીજથી આંબો પણ ખૂબ સુંદર ઉગ્યો છે, આपूसी આંબો છે। અને અહીંયા ખૂબ સુંદર આપણા ત્યાં મોટી બધી બદામ પણ છે, જોઈ શકો છો તમે। અને એમથી મોટી પણ આ બદામ છે, આને તો 15-20 વર્ષ થયા છે આ બદામને। અને અહીંયા છે જાંબુડો તો હજુ નાનો છે, હજુ તેને જાંબા તો ક્યાંથી આવે, નાનો છે। અને તેની બગલમાં છે જાસૂદ, તમે જોઈ શકો છો, આ છે જાસૂદ। અને આ છે ચીકુડીનો છોડ છે, તેમને પણ 2 વર્ષ થયા છે, ખૂબ સરસ રીતે બાંધ્યો પણ છે, જોઈ શકો છો। ચોમાસામાં બહુ તકલીફ રહે વાવાઝોડાના કારણે। અને આ પણ જાસૂદ છે, નાનકડું એવું ફૂલ પણ આવેલું છે, તમે જોઈ શકો છો। અને આ છે જામફળી, નાની ચોમાસામાં જ વાવેલી છે, તો હજુ તેને 4 થી 5 મહિના થયા છે આ બંને જામફળી। અને આ છે મિત્રો મીઠો લેબડો, તમે જોઈ શકો છો, મીઠો લેબડો પણ છે આપણે। અને આ આંબુડો છે, જોઈ શકો છો તમે।
તો મિત્રો અમારો વિડીયો સારો ગમ્યો હોય તો વિડીયો ઉપર લાઈક અને ચેનલમાં નવા હોય તો કોમેન્ટ કરી દેજો અને વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો. જોઈ શકો છો પાછળ કેટલું સુંદર લીંબુ દેખાઈ રહ્યા છે. તો તમારે પણ કોઈને પથરી હોય અને અમારા ગામનું લોકેશન પણ મેં નાખેલું છે, જરૂર હોય તો અહીંયા આવો તો જરૂર લઈ જજો. તો જય માતાજી મિત્રો.